હેલો ફ્રેન્ડ્સ, હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે તો ખાસ કરીને પ્રેગ્નન્ટ બહેનો માટે હું થોડીક ટિપ્સ શેર કરવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળામાં વધારે પડતી ગરમીને કારણે આપણા શરીરમાંથી પ્રવાહી લોસ થતું હોય છે. તો ખાસ પ્રેગ્નન્સીવાળી બહેનોએ ઓછામાં ઓછું દિવસમાં 4 લીટર પ્રવાહી લેવું જોઈએ. પ્રવાહીમાં તમે સાદું પાણી, લીંબુ શરબત, મોસંબી, નાળિયેર પાણી વગેરેનો સમાવેશ કરી શકો. દર 2 કલાકે થોડું પ્રવાહી ચાલુ રાખવું જોઈએ. યોગ્ય માત્રામાં પ્રવાહી લેવાથી આપણું બ્લડ પ્રેશર મેન્ટેન રહે છે, બાળકની આજુબાજુ પાણીનો ભાગ પણ મેન્ટેન રહે છે, જેને કારણે બાળકની હલનચલન અને બાળકના વિકાસમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ઉનાળામાં બને ત્યાં સુધી બપોરે 12 થી 4 વાગ્યાના સમયમાં બહાર જવાનું ટાળવું જોઈએ. અને જો અમુક સંજોગોમાં ફરજિયાત તમારે બહાર જવું પડે એમ જ હોય તો સનસ્ક્રીન, લોશન, સનગ્લાસીસનો ઉપયોગ કરવો જોઈએ. અપર બોડીને દુપટ્ટા વડે કવર કરવું જોઈએ, જેથી કરીને મેક્સિમમ તડકાથી આપણે બચી શકીએ. આ ઉપરાંત સિઝનલ ફ્રૂટ જેમ કે તરબૂચ, મોસંબી, નાળિયેર પાણી, કેરી, શક્કરટેટી વગેરે તમે પૂરતા પ્રમાણમાં લઈ શકો. તેનાથી આપણા શરીરની અંદર પ્રવાહીનું પ્રમાણ પણ યોગ્ય માત્રામાં જળવાઈ રહે છે. આ ઉપરાંત તેમાંથી મળતા વિટામિન A, C, K, આ ઉપરાંત ફાઇબર્સ જે આપણા શરીર માટે પાચન ક્રિયા માટે પણ ખૂબ જ જરૂરી હોય છે. તો પોષણયુક્ત આહાર લો, પૂરતું પ્રવાહી લો અને તમારી બાળકની તંદુરસ્તીનું ધ્યાન રાખો. સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ.